ગુડ ઇવનિંગ. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મસાલા ઉત્તપમ. તો સૌથી પહેલાં આપણે ઝીણા સમારેલા મરચાં, ડુંગળી અને ટમેટાં કાપી લીધેલા છે. હવે આપણે જે પેલો આથો છે, બરાબર, આજે આપણે બજારમાંથી તૈયાર જ આથો લઈ આવ્યા છીએ. એની અંદર આપણે થોડું મીઠું અને થોડું પાણી નાખી અને કન્સિસ્ટન્સી ચેક કરી લઈશું. થોડી રનિંગ કન્સિસ્ટન્સી રાખવાની છે, એટલે આપણે સારી રીતે પહેલાં ઉત્તપમને જે છે એ પેન ઉપર ફેલાઈ શકીએ એ જાતની આવી રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. હે ને, ન બહુ વધારે પાતળી, ન વધારે જાડી. તવાને ગરમ કરવા મૂકી દઈશું. થોડું તેલ નાખીશું એટલે થોડો ક્રન્ચી ટેસ્ટ આવે એટલા માટે. થોડી આપણી પેન ગરમ થાય એટલે એની ઉપર આપણે છે એ ધીરે ધીરે આથો જે છે એ એડ કરશું અને આ રીતનું કંઈક પુડલા જેવું જેને કહેવાય અથવા તો ઉત્તપમ આપણે ઉતાર લેશું. અને ત્યારબાદ એના ઉપર થોડા ટામેટાં ઝીણા સમારેલા, થોડું ડુંગળી અને લીલા મરચાં, અને ઈચ્છા હોય તો ઉપરથી લાલ મરચાં પાવડર થોડુંક પણ છાંટી શકાય, જેથી ઉપરથી જે છે આપણને સારો ટેસ્ટ આવતો હોય છે. બરાબર, થોડી વાર એને રહેવા દેશો ઉપર એટલે સરસ પાકી જશે. લીલા મરચાં એડ કર્યા બાદ થોડુંક આપણે એની અંદર લાલ મરચું પાવડર એડ કરશું. હવે થોડી વાર એને હીટ થાય એટલે આપમેળે નીચેથી પડ તવીથી અલગ થઈ જશે. આપણે એને ફ્લિપ કરશું અને બીજી તરફ પણ વ્યવસ્થિત શેકી લઈશું. બસ અહીંયા ફ્લિપ કરી નાખ્યું છે આપણે. સરસ મજાનું પાછળના ભાગે એકદમ કૂક થઈ અને સારી રીતે ક્રન્ચી ક્રિસ્પી આપણા સરસ મજાના ટોમેટો ઉત્તપમ અથવા તો જેને કહી શકાય વેજીટેબલ ઉત્તપમ રેડી છે. આમ તો આપણે મિની ઉત્તપમ જ બનાવેલા છે. એન્ડ બસ, તો બધા માટે બનાવ્યા અને મજા કરી. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ.